ખખડધજ રસ્તા, ઉભરાતી ગટરો, ભૂવા પડવા જેવા સમાચાર તમે સાંભળ્યા હશે. લોકોના મોઢે એવી પણ ચર્ચા સાંભળી હશે કે યાર કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છે છતાં સારા રસ્તા નથી મળતા. આ જ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લડી લેવાના મૂળમાં હોય તેમ લાગે છે. જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વાત કરી છે કે કરોડો રૂપિયા લોકો ટેક્સ ભરે છે, કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, તો પણ લોકોને સારા રસ્તા નથી મળતા. બિસ્માર રોડ રસ્તા છે અને સરકાર કરોડો રૂપિયા ટેક્સના નામે ઉઘરાણી કરી રહી છે. વરસાદ પડે ત્યારે ભૂવા પડી જાય, ખાડા પડે, સરકાર તેને પૂરવા માટે પાછા કરોડો રૂપિયાનો ખર્ચો કરે. આ બધા વચ્ચે સામાન્ય જનતા પીસાય છે. સામાન્ય જનતાને સારા રોડ રસ્તા નથી મળતા. બીજી તરફ ટોલ ટેક્સના નામે સરકાર કરોડો રૂપિયાની ઉઘરાણી કરે છે. હેમંત ખવાએ વાત કરી કે છેલ્લા 5 વર્ષમાં 8,000 કરોડ રૂપિયા જેટલી રકમ સરકારે ટોલ ટેક્સના નામેથી આવક મેળવી છે. પરંતુ તેની સામે સુવિધાની વાત કરીએ તો સારા રસ્તા રાજ્યની જનતાને મળતા નથી. આ બધા વચ્ચે ધારાસભ્ય હેમંત ખવાએ માંગ કરી છે કે રાજ્યના તમામ ટોલ ટેક્સ બંધ કરવામાં આવે, જનતાને મુક્તિ આપવામાં આવે. ટોલ ગેટના રૂપિયા એ લેવાનું રાજ્ય સરકાર બંધ કરે તેવી તેમણે માંગ કરી છે. આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી અલગ અલગ મુદ્દે લડત આપી રહી છે. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં તેમના સમસ્યાની વાત કરી રહ્યા છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયા જેવા નેતા સૌરાષ્ટ્રમાં કદ વધારવા માટે, આમ આદમી પાર્ટીનું કદ વિસ્તારવા માટે મહેનત કરી રહ્યા છે. ખેડૂત મહાપંચાયત થઈ રહી છે. આ તરફ રાજુ કરપડા જેવા નેતા ખેડૂતોની લડતના મામલે જેલમાં છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા અલગ અલગ મુદ્દે, જનતાના અલગ અલગ મુદ્દે એ સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે. ત્યારે જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ રસ્તા પરથી વિડીયો બનાવીને માંગ કરી છે કે બિસ્માર અને ખખડધજ રસ્તા પહેલાં સરખા કરો, ત્યારબાદ ટોલ ઉઘરાવો. ટોલ ટેક્સ ઉઘરાવવાનું સરકાર બંધ કરે, રાજ્ય સરકાર ટોલ ટેક્સમાંથી જનતાને મુક્તિ આપે અને રોડ રસ્તા પહેલાં સરખા કરે તેવી માંગ તેમણે કરી છે. હેમંત ખવાએ શું કહ્યું સાંભળીએ. એક બાજુ સમગ્ર ગુજરાતના રોડ રસ્તાઓની હાલત ખરાબ છે. એ ગામડાના રસ્તા હોય, શહેરના રસ્તા હોય કે હાઈવેની વાત હોય, દરેક રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલ કરવામાં આવી. આ પૈસામાંથી રસ્તાઓ સુધારવાના હોય, એના બદલે રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવા પાછળ ખર્ચ્યા. અમુક રસ્તાઓમાં તો રસ્તા બનાવવાના ખર્ચ કરતાં પણ ડબલ પૈસા ઉઘરાણું કર્યા હોવા છતાં પણ આ રસ્તામાં ટોલ ટેક્સ હજુ સુધી ઉઘરાવવામાં આવે છે. આ ટોલ ટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ અને રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે એ અંગે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક રસ્તાઓ સુધારવા જોઈએ. આપે સાંભળ્યું હેમંત ખવાએ શું કહ્યું. હેમંત ખવાએ વાત કરી કે કરોડો રૂપિયાના નામે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ટોલ ટેક્સના નામે કરોડો ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં સારા રોડ રસ્તા નથી મળતા. તેથી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે એ કોઈ નવી વાત નથી. કારણ કે સૌથી વધુ જો કમાણી એ હોય તો રોડ રસ્તામાં છે. કારણ કે રોડ રસ્તા વગર તો ચાલવાનું નથી અને સમયાંતરે રોડ રસ્તા બનતા રહે છે. અલગ અલગ પુલ, બ્રિજ નિર્માણમાં પણ ભ્રષ્ટાચારના સમાચાર સામે આવતા હોય છે. અમદાવાદ જેવા શહેરમાં બ્રિજ જેટલા રૂપિયામાં બને છે તેની કરતાં તેને તોડવાનો ખર્ચ સોના કરતાં ઘણામણ મોંઘી જેવું થઈ જતું હોય છે. ત્યારે સરકાર આના તરફ શું ધ્યાન આપે છે અને હેમંત ખવાએ જે માંગ કરી છે તે માંગ સરકાર શું સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.